હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારા બધા વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરશું કે જે હોલિડે આવતી હોય છે, રજા આવતી હોય છે 2025ની, એનું આપણે જોવા જઈએ મિત્રો તો સચિવાલય ગાંધીનગર દ્વારા એક નોટિસ બહાર પાડેલી છે। એમાં પાર્ટ 1 કરીને પબ્લિક હોલિડે 2025 લખેલું છે અને નોટિસ પ્રમાણે કે ક્યાં રજા આવતી હોય। તો આ લેક્ચરમાં કે ટૂંકમાં આપણે લેક્ચર ના કહી શકાય, એક પ્રકારનો એન્જોય મોજ માટેનો વિડીયો કહી શકાય, બરાબર મિત્રો। કેમ કે રજાનો દિવસ આપણે અગાઉ ખબર પડી જતી હોય છે, તો આપણે કંઈ બહાર જવું હોય, બરાબર, ઘણી જગ્યાએ આપણે ટ્રીપ છે, કોઈ પ્લાનિંગ, કોઈ ફંક્શન છે, રજા ઉપર છુટ્ટી પર જવું હોય તો આરામથી જઈ શકીએ છીએ। તો આપણે પહેલાંથી રજા હોય એ ખબર હોય તો વધારે સારું રહે આપણા માટે, બરાબર છે। ઘણીવાર પછી આપણે ખબર ના હોય, પ્લાનિંગ કરી બેસતા હોય તો આડાવડું થતું હોય છે। તો બધે માટે મોજ જ આવશે કે રજાનું નામ સાંભળીને કોલેજ હોય, સ્કૂલ હોય કે ગમે હોય, છોકરાને કે સ્ટુડન્ટને બધાને મોજ જ આવતી હોય છે અને સ્ટડીમાં ઓછી મજા આવતી હોય છે, હું માનું। પણ આમાં રજામાં નામ સાંભળે એટલે આપણે ડાન્સ કરવાનું મન થઈ જાય। તો મિત્રો જો તમને કઈ રીતે ચેક કરવું, તો પછી પહેલાં તો હોલિડેનું નામ આપેલ છે મકર સંક્રાંતિ, પછી એની ડેટ પણ બાજુમાં આપેલ છે કે 14 જાન્યુઆરી 2025 અને શાખા એવું બધું લખેલું છે, બરાબર છે। અચ્છા, ડે ઓફ વીકમાં કયો વાર આવતો હોય છે, એમાં તો ટ્યુઝડે લખેલ છે। આવી રીતના તમે અગાઉથી જાણી શકો છો મિત્રો, રજા કયા દિવસે હોલિડે છે, કઈ ફેસ્ટિવલ છે, તહેવાર છે, બરાબર છે। તો એટલું તમને અપડેટ રહી અને તમારે આગળથી ઘણીવાર બેનિફિટ થતું હોય છે, બરાબર છે। તો આ વિડીયો બધે માટે એન્જોયનો જ છે, રેડી। તો આમાં 2025ની બધી રજા આપેલ છે। કેમ જો સેકન્ડ નંબરનું છે મહાશિવરાત્રિ, મહાવતને 13 છે 26 ફેબ્રુઆરી 2025, બરાબર છે। અને બાજુમાં તારીખ પણ વેનસડે લખેલ છે, ડેટ પણ લખેલ છે, વાર પણ લખેલ છે। તો બધા વિદ્યાર્થી મિત્રો અને મારા ફ્રેન્ડ છે બધાને તમારે આ હોલિડે છે, બધા રજાના દિવસો એ તમારે તારીખની ડેટ વગેરે યાદ રાખી શકો છો, બરાબર છે। ઘણીવાર ટેન્શનમાં આવી ગયો, પણ આવો વિડીયો તમને સાંભળવા મળે તો બહુ મોજ આવી જાય કે રજાના દિવસ છે એ આપણે હોય તો મજા આવી જાય। રજાનો દિવસ તો ઘણા બધા ગોતતા જોઈએ ક્યારે શનિ રવિ આવે, ક્યારે રજા આવે, બરાબર છે। તો આ વિડીયો બધાય મિત્રો સુધી શેર કરી દો અને મિત્રો બધામાં ડેટ ને બધું લખો, ગુડ ફ્રાઈડે વગેરે જે આપણે આવતું હોય છે બધું લખેલું જ છે આમાં, તમારી તારીખ પૈસ તમે ચેક કરી શકો છો। 2025નું છે, ગાંધીનગર સચિવાલય દ્વારા નોટિસ બહાર પાડી હોય એનું છે, બરાબર છે। તો બધા દોસ્તોને શેર કરી દો અને આગળ સ્ટડી ચાલુ રાખો મિત્રો। રજા છે તો સારું એવું પ્લાનિંગ કરો, સારી એવી સ્કિલ, એવું બધું નોલેજ ભેગું કરો અને સારું શીખો, બરાબર, તો પ્લાનિંગ સાથે, બરાબર છે, એ બધું કરતા જાઓ। અને આપણા જે જીટીયુના સ્ટુડન્ટ છે, પ્લીઝ મીન્સ કે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે, કોઈ ડિપ્લોમા હશે, કોઈ ડિગ્રીમાં હશે કે કોઈ પણ જગ્યાએ, તો પોતાનું સ્ટડી છે એ ચાલુ રાખે, બરાબર, અને આવી રીતના જ તમારે આગળ વધતું રહેવાનું રહેશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો મારા માટે એક લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મને પણ એક સપોર્ટ મળે, બરાબર મિત્રો। અને સારી રીતે તમે આગળ બધાને સેન્ડ પણ કરી દો, જેથી કરીને બધાને ખ્યાલ આવી જાય, બરાબર। તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે મિત્રો તો પૂછી લેવાનું। પ્લસ જે ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે એની વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાની માટેની લિંક હું તમને નીચે આપી દઉં છું, બરાબર, જેથી કરીને તમે જોઈન્ટ પર થઈ શકો। હજુ કોઈને કાંઈ ન સમજાય તો ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો કરી અને તમે પર્સનલી મેસેજ કરીને પૂછી પણ શકો છો, કે મિત્રો। તો આવી જ નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે પ્લસ જીટીયુના એમપી પ્રશ્નો, પ્લસ જીટીયુના રેગ્યુલર સર્ક્યુલર વગેરે ન્યૂ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને જોઈન્ટ થઈ જાઓ અને આગળ બધા મિત્રોને શેર કરતા રહ્યો, બરાબર મિત્રો। તમને કાંઈ પણ ના સમજાય તો ટેલિગ્રામ પર, ઇન્સ્ટાગ્રામમાં પર્સનલી પૂછી પણ શકો છો, બરાબર। તો એન્જોય કરો અને તમને એવું કંઈક પણ લાગતું હોય પૂછવા જાવ તો કોલ અથવા મેસેજ કરીને પણ પૂછી શકો છો, ઓકે। તો આશા રાખું મિત્રો કે બધાને વિડીયો સારો લાગ્યો હશે, બરાબર। બધા દોસ્તોને શેર કરી દો। આવા જ નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે પાછા આપણે ફરી એકવાર મુલાકાત લેશે મિત્રો, બરાબર છે। તો આ વિડીયો તમારે બધાને ધ્યાનમાં રાખી અને 2025નું જે કેલેન્ડર છે એ પ્રમાણે તમારે રજા રહેશે, ઓકે। તો બધા વિદ્યાર્થી મિત્રો નોંધ લેવી, બરાબર છે। જો કે આ જોવા જાય મિત્રો બધાને જનરલ સબ્જેક્ટ આપણે કહેવાય ને કે જનરલ કહી શકાય વિડીયો, કે બધાને ઉપયોગમાં આવી શકે છે, તો બધે બને એટલું શેર કરી દો, જેથી કરીને એને પણ ધ્યાનમાં રહીએ, ઓકે। તો નવી મુલાકાત, નવી અપડેટ સાથે પાછા આપણે એકવાર મળશું, ત્યારે કે ધ્યાન રાખો, એન્જોય કરો, મોજ મસ્તી સાથે અભ્યાસ કરતા રહ્યો અને આગળ વધો, ઓકે મિત્રો। બાય બાય, ટેક કેર।